નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ચાલી રહ્યો છે। વિભાગ સી ની અંદર તો આમાંથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જોઈ ગયા, સમાંતર શ્રેણી જોઈ ગયા, યામ ભૂમિતિ પણ જોઈ ગયા અને અત્યારે આંકડાશાસ્ત્ર ચાલુ છે। મિત્રો, ફરીથી એમના ગુણભાર એક ફેર આપણે જોઈ લઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ વિભાગ સી ની અંદર એના બે દાખલા પૂછાય છે। દરેક દાખલો 3 માર્કનો હોય છે, એટલે કે 6 માર્ક્સનું વિભાગ સીમાં પૂછાય છે। એ જ રીતે સમાંતર શ્રેણીનો એક દાખલો, યામ ભૂમિતિનો તેના બે દાખલા, આંકડાશાસ્ત્રનો એક દાખલો અને સંભાવનાનો એક દાખલો વિભાગ સીમાં પૂછાય છે। તો મિત્રો, આટલા ચેપ્ટરને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો આ વિભાગની અંદર કુલ 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો લખવાના હોય છે, એટલે કે 9 દાખલામાંથી 6 દાખલા લખવાના હોય છે। તો આટલા ચેપ્ટરોમાંથી આ દાખલાઓ આપણને મળી રહે છે। તો જો આટલા ચેપ્ટરો આપણે સંપૂર્ણપણે તૈયાર કરીશું તો લગભગ આ વિભાગ સી ની અંદર કોઈ પણ પ્રકારનો લોસ આપણને જશે નહીં। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, વર્તુળનો પ્રમેય પણ આ વિભાગ સીમાં પૂછાય છે, એટલે કે વર્તુળમાં માત્ર 2 જ પ્રમેયો છે અને એક પ્રમેય લખવાનો હોય છે। તો જો આટલું કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીમાં આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ છીએ। અત્યારે આપણે આંકડાશાસ્ત્ર જોવા જઈ રહ્યા છીએ। તો આંકડાશાસ્ત્રની અંદર એક્ઝામ્પલ એક જોઈએ કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની, ટૂંકમાં આયુષ્ય જે છે કલાકોમાં છે, એની માહિતી અહીંયા પ્રાપ્ત દર્શાવે છે। એમાં 0 થી 20, 20 થી 40, 40 થી 60 એટલે કે 20 ના વર્ગો આપેલા છે અને નીચે એની આવૃત્તિ દર્શાવેલી છે। મિત્રો, આપણે મિત્રો આ ઉપકરણોના આયુષ્યનો બહુલક શોધવાનો છે। તો મિત્રો, અહીંયા આપણે બહુલક એટલે કે ઝેડ શોધવાનો છે। તો મિત્રો, બરાબર જ્યારે બહુલક શોધવાનો હોય ત્યારે એનું સૂત્ર આપણે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે બહુલક ઝેડ બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 અને કૌંસની બહાર ગુણ્યા H। આ સૂત્ર આપણને આવડવું જોઈએ। તો એ સૂત્રમાં કઈ કઈ કિંમતો આવે છે તો એ કિંમતો આપણે પહેલા જોઈ લઈએ અહીંયા। તો અહીંયા સૌ પ્રથમ જ્યારે પણ બહુલક શોધવાનો હોય મિત્રો, ત્યારે સૌથી મોટી આવૃત્તિ કઈ છે એ પહેલા જોઈશું આપણે। તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ મિત્રો 61 છે અને જે સૌથી મોટી આવૃત્તિ છે અને જે વર્ગમાં સમાયેલી છે એ મિત્રો બહુલકીય વર્ગ બને છે, એટલે કે 60 થી 80 છે આપણો બહુલકીય વર્ગ બનશે। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો 60 થી 80 આપણો બહુલકીય વર્ગ, એમાં જે 60 છે એ બહુલકીય વર્ગની અધસીમા છે, જે આપણો L છે મિત્રો। બહુલકના સૂત્રમાં L એટલે કે બહુલકીય વર્ગની અધસીમા 60 એ આપણો L બને છે। બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે મિત્રો, એ આપણો F1 બને છે। બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ છે એ મિત્રો આપણો અહીંયા F0 બને છે અને બહુલકીય વર્ગથી પાછળના વર્ગની જે આવૃત્તિ છે એ મિત્રો આપણો F2 બને છે। તો આટલું ખાસ મિત્રો યાદ રાખવાનું છે। અને વર્ગ લંબાઈ એટલે કે 0 થી 20, 20 થી 40 એટલે કે 20 ના વર્ગો છે, એટલે વર્ગ લંબાઈ H કેટલી મળે છે મિત્રો? 20 મળે છે। તો આટલી બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે। તો સૌ પ્રથમ બહુલકીય વર્ગ, તો બહુલકીય વર્ગ કયો બને છે મિત્રો? અહીંયા હવે તમને ખ્યાલ આવી ગયો છે, 60 થી 80 હોય છે। બહુલકીય વર્ગની અધસીમા, તો અધસીમા L બરાબર કેટલી છે મિત્રો? અહીંયા તો 60 છે। આ 60 છે એની અધસીમા છે। બહુલકીય વર્ગની આવૃત્તિ, તો બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે F1 જે અહીંયા કેટલી છે મિત્રો? 61 છે। F0 એટલે કે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કે એ કઈ છે? F0 અને F0 કેટલી છે મિત્રો? અહીંયા 52 છે। ત્યારબાદ F2 એટલે કે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, તો એ કેટલી છે મિત્રો? F2 છે અને F2 નું મૂલ્ય કેટલું છે? 38 છે। અને છેલ્લે આપણે લખીશું વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ H મિત્રો હાલ જ જોયું આપણે એમ કેટલી છે? 20 છે। તો આ બધા મૂલ્યો આપણને આ કોઠા ઉપરથી ખ્યાલ હોવા જોઈએ। ત્યારબાદ આપણે એનું સૂત્ર મૂકીશું કે બહુલક
ને આપણે ઝેડ સિમ્બોલ વડે દર્શાવીએ છીએ કે ઝેડ શોધવો છે તો ઝેડ બરાબર એલ પ્લસ બ્રેકેટમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H એટલે કે એની વર્ગ લંબાઈ થાય છે મિત્રો અહીંયા. તો મિત્રો અહીંયા L કેટલો છે તો અહીંયા આપણને L કેટલો મળ્યો છે તો 60 છે વત્તા F1 તો F1 કેટલો છે મિત્રો 61 છે F0 એટલે કે 52 છે 2F1 એટલે 2 ગુણ્યા 61 F0 તો F0 52 છે અને મિત્રો F2 તો F2 છે 38 અને ગુણ્યા H એટલે કે વર્ગ લંબાઈ 20 છે. તો મિત્રો Z બરાબર એટલે કે Z બરાબર 60 પ્લસ 61 માંથી 52 જશે તો કેટલા વધશે મિત્રો 9 વધે છે 61 દુ એટલે કે 122 60 દુ 120 2 એકા 2 એટલે 122 મિત્રો 52 અને 38 કેટલા થાય છે 50 ને 30 80 80 ને 8 88 ને 2 90 એટલે અહીંયા 90 ગુણ્યા 20 મળે છે મિત્રો. તો Z બરાબર 60 પ્લસ હવે અંશમાં છે 9 નીચે 122 માંથી 90 કાઢવાના છે તો કેટલા વધશે મિત્રો અહીંયા 32 વધે છે અને ઉપર 9 ગુણ્યા 20 વધે છે એટલે કે Z બરાબર 60 પ્લસ 20 નવા 180 ભાગ્યા 32 મળે છે. તો Z બરાબર 60 વત્તા 180 ભાગ્યા 32 એ પણ આપણે કરવી જોઈએ મિત્રો. તો 180 ભાગ્યા 32 તો અહીંયા 32 વડે ભાગ ચલાવીશું તો 32 ગુણ્યા 5 મિત્રો તમને ખ્યાલ છે 5 દુ 10 વધી 1 5 તરી 15 ને 1 16 એટલે 32 50 160 અહીંયા મિત્રો 20 મળે છે. તો 32 છંગ તો મિત્રો 32 ગુણ્યા 6 6 દુ 12 નો બગડો વધી 1 6 તરી 18 19 એટલે 32 છંગ 192 મળે છે. 192 એટલે કેટલા વધે છે મિત્રો અહીંયા 8 વધે છે એટલે કે 80 32 દુ 64 32 દુ 64 એટલે કેટલા વધે છે મિત્રો 16 વધે છે. તો 32 ગુણ્યા 5 એટલે 32 50 30 50 150 અને 5 દુ 10 એટલે કેટલા મળે છે મિત્રો 160 મળે છે. તો કેટલો આવે છે મિત્રો 5.625 તો Z મળે છે અહીંયા 60 ને 5 65.625. તો મારા ખ્યાલથી મિત્રો તમને બહુલક શોધવાનો કયો હોય તો આ રીતે આવડી ગયો હશે. મિત્રો એક્ઝામ્પલ 2 જોઈએ તો નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે મિત્રો. અહીંયા ઉંમર અને દર્દીઓની સંખ્યા ઉંમર છે વર્ગ છે આપણો અને દર્દીઓની સંખ્યા એ આપણી આવૃત્તિ છે અને મિત્રો અહીંયા બહુલક શોધવાનો છે. મિત્રો વિભાગ C ની અંદર ખાસ તમને અગાઉ જણાવ્યું એમ કે બહુલકના દાખલા સૌથી વધુ પૂછાય છે. તો વિભાગ C માં બહુલકના દાખલા તમારે ખાસ તૈયાર કરવાના છે. તો અહીંયા બહુલક શોધવાનો છે મિત્રો. તો પહેલા આપણે શું જોઈશું કે આમાંથી સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી મોટી આવૃત્તિ 23 છે. તો 23 ધરાવતો વર્ગ કયો છે તો 35 થી 45 એટલે કે 35 થી 45 વર્ગમાં સૌથી મોટી આવૃત્તિ સમાયેલી છે. તો આ આપણો શું બનશે બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ આપણને ખ્યાલ આવે પછી બહુલકીય વર્ગની અધસીમા એ આપણો અહીંયા શું બનશે L. બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે એ આપણો F1 મળશે. બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એ આપણો F0 મળશે. બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એ આપણો F2 મળશે અને જે H છે એ એમની વર્ગ લંબાઈ છે 5 થી 15 એટલે કે 10 તો એ આપણને H છે એ 10 મળશે. તો મિત્રો આ કિંમતો આપણે જે છે એ મૂકી દઈએ અહીંયા. તો બહુલકીય વર્ગ કયો મળે છે મિત્રો અહીંયા તો 35 થી 45 એ આપણો બહુલકીય વર્ગ છે. બહુલકીય વર્ગની અધસીમા L તો કેટલી મળે છે મિત્રો અહીંયા તો 35 મળે છે. બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે જે બહુલકીય વર્ગ છે એની આવૃત્તિ F1 આપણને કેટલો મળે છે મિત્રો તો F1 છે 23 તો અહીંયા 23 મૂકીશું. બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કે F0 કેટલો છે મિત્રો તો F0 છે 21. બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે F2 કેટલી છે મિત્રો 14 છે તો F2 મળે છે અહીંયા 14 અને H કેટલો મળે છે મિત્રો તો વર્ગ લંબાઈ આપણી કેટલી છે મિત્રો 10 5 થી 15 એટલે કે 10 નો વર્ગ છે. તો મિત્રો આ કિંમતો મેળવ્યા પછી આપણે એના સૂત્રમાં મૂકીએ. હવે બહુલક શોધવાનો છે તો બહુલકનું સૂત્ર Z બરાબર તમને આવડે જ છે કે Z બરાબર L પ્લસ
F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા વર્ગ લંબાઈ એટલે કે h. તો મિત્રો આ સૂત્ર તમને આવડે છે. L તો અહીંયા L કેટલો છે મિત્રો? L એટલે કે બહુલકીય વર્ગની અધસીમા. તો અહીંયા છે 35. તો અહીંયા આપણે મૂકીશું 35 વત્તા F1. તો F1 કેટલો છે મિત્રો? અહીંયા 23 છે. 23 ઓછા F0. તો F0 છે આપણો 21. 2F1 એટલે 2 ગુણ્યા 23 ઓછા F0. F0 એટલે કે 21 છે અને F2 છે મિત્રો 14 અને ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? તો 10. તો અહીં Z કેટલો મળે છે મિત્રો? 35 વત્તા 23માંથી 21 જશે તો 2. 23 દુ 46 ઓછા 21 ને 14 કેટલા થાય છે મિત્રો? 35 થાય છે ગુણ્યા 10. એટલે કે 35 વત્તા ઉપર 10 દુ 20 થાય છે અને 46માંથી 35 જાય છે તો કેટલા રહે છે મિત્રો? 11. તો 35 વત્તા 20 ભાગ્યા 11. તો 20 ભાગ્યા 11 જે છે તો 20 ભાગ્યા 11 આપણે કરી જોઈએ તો 11 એકા 11 થાય છે. કેટલા વધે છે મિત્રો? 9 વધે છે. 90 11 અઠ્ઠા 88 2 વધે છે. 11 એકા 11. પાછું એનું રિપીટેશન થાય છે એટલે કે Z બરાબર 35.35 પ્લસ 1.81. તો Z બરાબર 35 ને 1 36.81 આશરે આપણો જવાબ મળે છે. તો ઝેડનું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? 36.81. તો લગભગ તમને દાખલો ક્લિયર થઈ ગયો હશે. બહુ સરળ દાખલાઓ છે, ખાસ આને તૈયાર કરશો. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 3. તો એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી છે અને એ માહિતીનો બહુલક શોધવાનો છે મિત્રો. અહીંયા તો ગાડીઓની સંખ્યા એ આપણો વર્ગ બનશે અને આવૃત્તિ મિત્રો એ આ પ્રમાણે દર્શાવેલી છે. તો અહીંયા આપણે બહુલક કઈ રીતે શોધવો છે તે જોઈએ. હવે મિત્રો તમને આવડે છે કે બહુલકીય વર્ગ પસંદ કરવો પડશે. તો જે સૌથી વધુ આવૃત્તિ દર્શાવતો વર્ગ છે એ આપણો બહુલકીય વર્ગ બનશે. તો અહીંયા સૌથી વધુ આવૃત્તિ મિત્રો કયા વર્ગની છે? તો અહીંયા 20 છે. તો એ કયા વર્ગમાં આવે છે? તો 40 થી 50ના વર્ગમાં આવે છે મિત્રો. એટલું જાણ્યા પછી આપણને ખબર પડે કે આ આપણો બહુલકીય વર્ગ છે. તો બહુલકીય વર્ગ પરથી એની આપણને અધસીમા મળશે. તો કેટલી અધસીમા મળે છે મિત્રો? 40 થી 50માં 40 એ અધસીમા છે એટલે L કેટલો મળે છે? 40 મળે છે. બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે એને આપણે F1 વડે દર્શાવીએ છીએ. બહુલકીય વર્ગથી આગળના વર્ગની આવૃત્તિ કે જેને આપણે F0 વડે દર્શાવીએ છીએ અને બહુલકીય વર્ગથી પછીના વર્ગની આવૃત્તિ કે જેને આપણે F2 વડે દર્શાવીએ છીએ. અને મિત્રો 0 થી 10 10 થી 20ના વર્ગો છે એટલે કે H કેટલો બને છે મિત્રો? તો 10 મળે છે. તો આ બાબતને આપણે અહીંયા દર્શાવીએ. તો બહુલકીય વર્ગ મિત્રો કયો છે આપણો? તો 40 થી 50 એ આપણો બહુલકીય વર્ગ છે. બહુલકીય વર્ગની અધસીમા તો કેટલી મળી છે મિત્રો? અહીંયા 40 એ બહુલકીય વર્ગની અધસીમા મળી છે. બહુલકીય વર્ગની આવૃત્તિ F1 કેટલો છે મિત્રો? અહીંયા 20 છે. બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કે F0 કેટલો મળે છે મિત્રો? અહીંયા 12 છે. બહુલકીય વર્ગથી પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે F2 કેટલો મળે છે મિત્રો? અહીંયા તો 11 છે. અને વર્ગ લંબાઈ કેટલી મળે છે મિત્રો? 10 10ની છે એટલે કે અહીંયા 10 મળે છે. આને આપણે હવે સૂત્રમાં મૂકીશું. તો બહુલકનું સૂત્ર છે Z બરાબર તમને બધાને આવડે છે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. મિત્રો આમાં ઝડપથી કિંમત મુકાવશો. હવે લગભગ બધાને આવડી ગયા છે દાખલા. તો L કેટલો છે મિત્રો? તો 40 છે વત્તા F1 તો F1 છે 20 મિત્રો. F0 છે 12. 2F1 એટલે 2 ગુણ્યા 20 મિત્રો. F0 છે 12 અને F2 છે મિત્રો 11 અને ગુણ્યા આપણી વર્ગ લંબાઈ છે 10. તો Z બરાબર 40 વત્તા 20માંથી 12 જશે તો કેટલા વધશે મિત્રો? 8. 20 દુ 40 12 ને 11 કેટલા થશે મિત્રો? તો 23 ગુણ્યા 10 તો બરાબર 40 વત્તા 8 ગુણ્યા 10 ઉપર એટલે કે 80 થશે. અને 40માંથી 23 જાય છે એટલે કેટલા વધે છે મિત્રો? અહીંયા 40માંથી 23 જાય તો 17 વધે છે. તો 40 વત્તા 80 ભાગ્યા 17 મિત્રો 80 ભાગ્યા 17 તમને આવડે છે તો પણ આપણે છતાં ભાગાકાર કરી જોઈએ. તો 17 તો 17 50 85 થાય છે એટલે 17 ચોગું
68 આવશે મિત્રો. 68 એટલે કેટલા વધે છે? 12 વધે છે 120. હવે મિત્રો 17 છંગ 102 અને 17 સિત્તા 119 થાય છે મિત્રો. એટલે 1 વધે છે એટલે કે 4.7 આપણે મૂકી શકીશું. એટલે કે 40 વત્તા 4.7 એટલે કેટલા મળે છે મિત્રો? 44.7 મળે છે. તો અહીંયા બહુલક કેટલો મળે છે મિત્રો? 44.7 મળે છે. તો મિત્રો બહુ સરળ દાખલો છે, તમને આવડી ગયો હશે. મિત્રો આ જ પ્રકારના વિડીયો જેમ બેઝિક ગણિત માટે બનાવવામાં આવ્યા છે એવા જ મિત્રો હવે પછીથી આપણે સ્ટાન્ડર્ડ ગણિત માટે ચાલુ કરીશું. ત્યારબાદ પેપર સ્ટાઇલ કઈ રીતે લખવી, પેપરની અંદર કઈ રીતે લખાણ લખવું કે જેથી આપણે મેક્સિમમ માર્ક મેળવી શકીએ, એ બધા જ વિડીયો તમને આના પછી તબક્કાવાર મળશે. તો મિત્રો વિડીયો જોતા રહેશો. અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ આમાં મદદરૂપ થઈ શકાય એટલા માટે એમને પણ આ વિડીયો શેર કરશો, તેમજ સબસ્ક્રાઇબ કરશો, તેમજ આ વિડીયોમાં ઝડપથી નોટિફિકેશન મેળવવા માટે અને ઝડપથી ખ્યાલ આવે તે માટે બેલ આઇકોન અચૂક દબાવશો. મિત્રો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 4 જોઈએ આપણે. તો 100 દુકાનોના દૈનિક નફાની માહિતી એકત્ર કરતા નીચે મુજબનું કોષ્ટક મળે છે. તો માહિતીનો બહુલક શોધો. તો મિત્રો આપણે આનો બહુલક શોધવાનો છે. વિભાગ સી ની અંદર ખાસ કરીને અગાઉ પણ કહ્યું એ મુજબ બહુલકના દાખલા તમારે વધારે પૂછાય છે, એટલે બહુલકના દાખલા વિભાગ સી માટે ખાસ તૈયાર કરશો. અહીંયા દૈનિક નફો આપેલો છે અને અહીંયા દુકાનોની સંખ્યા આપેલી છે, એટલે આ આપણો વર્ગ છે અને આપણી આવૃત્તિ છે મિત્રો. હવે આપણે આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે એ પહેલા જોઈએ અને એના પરથી આપણને બહુલકીય વર્ગ મળે છે. તો અહીંયા 12, 18, 27 સૌથી મોટી આવૃત્તિ મિત્રો અહીંયા 27 છે. તો સૌથી મોટી આવૃત્તિ 27 છે. તો આપણો બહુલકીય વર્ગ કયો થયો મિત્રો? 200 થી 300 એ આપણો બહુલકીય વર્ગ થાય છે. હવે આપણે બહુલકીય વર્ગ છે મિત્રો. તો L એટલે કે બહુલકીય વર્ગની અધસીમા. તો 200 એ આ બહુલકીય વર્ગની અધસીમા છે, જેને આપણે L વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે આ છે આપણો F1 કે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો? તો બહુલકીય વર્ગની આવૃત્તિ 27 છે. ત્યારબાદ બહુલકીય વર્ગની આગળના વર્ગની એટલે કે 100 થી 200 વર્ગની આવૃત્તિ, જેને આપણે મિત્રો F0 કહીએ છીએ. અગાઉના દાખલામાં આપણે શીખી ગયા છીએ. તો F0 કેટલો થાય છે મિત્રો અહીંયા? તો 28 છે. અને બહુલકીય વર્ગથી પછીના વર્ગની આવૃત્તિ જેને આપણે F2 કહીએ છીએ. તો F2 ની કિંમત કેટલી મળે છે મિત્રો? તો 20 છે અહીંયા. અને વર્ગ લંબાઈ 0 થી 100, 100 થી 200 છે, એટલે 100 નો વર્ગ છે, એટલે એની વર્ગ લંબાઈ h કેટલો મળે છે? તો 100 મળે છે મિત્રો. તો આ રીતે આપણે બહુલકીય વર્ગ માટેની કિંમતો મેળવી શકીએ છીએ. ત્યારબાદ બહુલકીય વર્ગ માટેનું સૂત્ર એટલે કે બહુલક શોધવા માટેનું સૂત્ર z બરાબર L વત્તા F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ, જે તમને આવડે છે મિત્રો. હવે અગાઉ આપણે 3 દાખલા ગણ્યા છે અને આ સૂત્ર પર આધારિત ગણ્યા છે, એટલે લગભગ હવે આની પ્રેક્ટિસ થઈ ગઈ હશે અને આવડી ગયા હશે મિત્રો. હવે આમાં આપણે માત્ર કિંમતો મૂકવાની છે. તો L કેટલો છે મિત્રો આપણે? તો L છે 200. તો 200 વત્તા F1 માઇનસ F0. તો F1 કેટલો છે મિત્રો અહીંયા? 27. તો ખાસ ધ્યાનથી જોજો અહીંયા 27. F0 કેટલો છે મિત્રો અહીંયા? 18. તો 18 મૂકીશું. ત્યારબાદ 2F1 એટલે 2 ગુણ્યા 27 ઓછા F0 એટલે કે 18 ઓછા F2 એટલે કે 20. મિત્રો અહીં આ રીતે આપણે જો કિંમતો આ રીતે મૂકી દઈશું અહીંયા, અથવા તો આ રીતે મૂકીશું તો ઝડપથી આપણે દાખલામાં એમની કિંમતો સરળતાથી મૂકી શકીશું. અને h કેટલો છે મિત્રો? અહીંયા વર્ગ લંબાઈ છે 100, એટલે h ની કિંમત છે 100. હવે મિત્રો આપણે આનું સાદુરૂપ આવીશું. તો z કેટલો મળે છે જોઈએ આપણે. તો 200 વત્તા 27 માંથી 18 જાય તો મિત્રો કેટલા આવે છે? તો 27 માંથી 18 જાય તો 9 આવે છે. એ 27 દુ 54 છે મિત્રો, ઓછા 18 ને 20 છે 38 ગુણ્યા 100. તો બરાબર 200 વત્તા 9 નો 100 સાથે ગુણાકાર કરીએ તો 900 ભાગ્યા 54 માંથી 38 જાય છે મિત્રો, તો કેટલા વધે છે એ જોઈએ આપણે. 54 માંથી 38 કાઢવાના છે
તો 14માંથી 8 જાય તો 6, અહીંયા 4 રહેશે, 4માંથી 3 જાય તો 1, એટલે કે 16 રહે છે મિત્રો. તો 900 ભાગ્યા 16, તો 200 વત્તા 900 ભાગ્યા 16 કેટલા આવે છે? તો એનો ભાગાકાર પણ આપણે જોઈ લઈએ મિત્રો. દરેક વિદ્યાર્થીઓને ખાસ ભાગાકાર આવડવા જરૂરી છે. 16, તો અહીંયા 900 ભાગ્યા 16 છે, તો 16 × 50 80, એટલે 10 યા 100 થશે. હવે 16 × 96, એટલે કે 4. હજી મીંડું ઉતરશે તો કેટલા થશે મિત્રો? 40, એટલે કે પોઈન્ટ મૂકી અને 16 દુ 32, કેટલા બધા મિત્રો? 8, 80, 16 × 50 80. તો સામાન્ય રીતે તમને ભાગાકાર આવડતા જ હશે. 56.25 મળે છે, તો 200 + 56.25, એટલે કે મિત્રો ઝેડનું મૂલ્ય કેટલું મળે છે? 256.25 મળે છે. તો મિત્રો આ રીતે બહુલક સરળતાથી શોધી શકાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 6 જોઈએ આપણે. અહીંયા નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 આપેલો છે. એ વર્ગ અને આવૃત્તિ આપેલી છે. તો ખૂટતી આવૃત્તિઓ A અને B શોધવાના છે, એટલે કે A અને B શોધવાના છે. મિત્રો દાખલો થોડો અઘરો છે. ટૂંકમાં બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને પણ પૂછાઈ શકે છે અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે પણ આ દાખલો પૂછાઈ શકે છે. તો બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે આ દાખલો છે. મિત્રો આપણે આને સરળતાથી શીખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા મિત્રો પહેલા જ્યારે આવી ખૂટતી આવૃત્તિઓ શોધવાની હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે તમને બહુલક આપેલો હશે. દરેક દાખલાની અંદર બહુલક શોધવાનો હોય છે. જ્યારે આવી એક અથવા બે ખૂટતી આવૃત્તિઓ શોધવાની હોય ત્યારે તમને બહુલક આપેલો હશે. એટલે ખાસ તમારે મગજમાં રાખવાનું છે કે બહુલક આપેલો છે. કેટલો છે? 34.5. બીજું તમને અહીંયા અવલોકનો આપેલા હશે, એટલે કે બધા જ અવલોકનોનો સરવાળો કેટલો થશે મિત્રો? 165 થશે. એ તમારે ખાસ મગજમાં રાખવાનું છે. આ બે બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને ત્રીજી બાબત મિત્રો ખાસ કે બહુલક જે 34.5 એ કયા વર્ગમાં આવે છે? અત્યાર સુધી આપણે સૌથી મોટી આવૃત્તિ જોતા અને એ કયા વર્ગમાં આવે છે એનું ધ્યાન રાખતા. પણ આ દાખલામાં આપણે શું જોઈશું? જ્યારે A અને B શોધવાના હોય અથવા તો કોઈ પણ એક ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે બહુલક એ કયા વર્ગમાં સમાય છે એ ખાસ જોવાનું છે. તો 34.5 એ મિત્રો 32 થી 41 વર્ગમાં સમાય છે. એનો મતલબ કે 32 થી 41 છે એ આપણો બહુલકીય વર્ગ છે અને આ બહુલકીય વર્ગની આવૃત્તિ છે. મિત્રો એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો આટલી આ 3-4 બાબત તમને કહીએ ધ્યાનમાં રાખશો તો આવો અઘરામાં અઘરો દાખલો મિત્રો એકદમ સરળ થઈ જશે. તો ચાલો આપણે એ મુજબ જોઈએ. તો અહીંયા બહુલક 34.5 છે, તો એનો મતલબ સામા સમાયેલો છે 32 થી 41 માં. તો આપણે લખીએ એટલે તમને યાદ રહે. તો બહુલક 34.5 જે 32 થી 41 વર્ગમાં સમાયેલ છે. તો માટે મિત્રો બહુલકીય વર્ગ કયો બને છે મિત્રો? 32 થી 41 બને છે. હવે બધું જ તમને મિત્રો બધા જ તમને મૂલ્યો સરળતાથી મળી જશે. તો બહુલકીય વર્ગની અધસીમા કેટલી થશે? તો બહુલક વર્ગની અધસીમા, તો અધસીમા જેને આપણે L વડે દર્શાવીએ છીએ, તો L કેટલી થશે મિત્રો અહીંયા? તો L એટલે કે 32 થી 41 જે વર્ગ છે એની અધસીમા કેટલી છે મિત્રો? 32 છે. તો એ 32. હવે આપણને આની ખ્યાલ આવે છે એટલે મિત્રો આપણે સીધા જ એના સિમ્બોલ મૂકીશું. હવે બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ F1, તો F1 કેટલા થશે મિત્રો અહીંયા? તો બહુલક વર્ગની આવૃત્તિ F1 બરાબર 53 મૂકીશું. બહુલકીય વર્ગથી અગાઉનો એટલે કે આગળનો જે વર્ગ છે એની આવૃત્તિ જેને આપણે F0 કહીએ છીએ, એટલે કે F0 બરાબર એ મૂકીશું. અને બહુલકીય વર્ગ છે એના પછીના વર્ગની આવૃત્તિ એટલે કે જેને આપણે F2 કહીએ છીએ, તો F2 બરાબર કેટલા મૂકીશું? B મૂકીશું મિત્રો. આ ઉપરાંત વર્ગ લંબાઈ મિત્રો કેટલી આપેલી છે અહીંયા? 5 થી 14. વર્ગ લંબાઈ મિત્રો તમે સીધી બાદબાકી કરી અને પ્લસ 1 ઉમેરી શકો છો. 14 માંથી 5 જાય તો 9 બરાબર, અથવા તમે આંગળીના વેઢે તમે ગણી શકો છો.
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. પણ 14 છે એ પછીના વર્ગમાં સમાયેલી છે, એટલે કે આપણે 13 સુધી જ ગણીશું. તો કેટલા થશે મિત્રો? અહીંયા h બરાબર વર્ગ લંબાઈ કેટલી મળે છે મિત્રો? અહીંયા 9 મળે છે. તો આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. તો અહીંયા આટલા મૂલ્યો મળી ગયા પછી મિત્રો અહીંયા કુલ આવૃત્તિ એટલે કેટલી આપેલી છે? બધા અવલોકનો 165 આપેલા છે, એ પણ આપણે જોઈ લઈએ. એટલે કે કુલ અવલોકનો બરાબર 165. તો માટે કુલ અવલોકનો 165 છે. તો મિત્રો બધાનો સરવાળો એટલે કે 5 + 11 + a + 53 + b + 16 + 10 એ બધો કેટલો થશે મિત્રો? 165. તો એના પરથી મિત્રો આપણે a અને b મેળવી લઈએ. તો a + b કેટલો મળે છે? તો a + b વત્તા આ જે મૂલ્યો છે એમનો સરવાળો 5 + 11 + 53 + 16 + 10 એટલે કે 5 ને 1 6, 6 ને 3 9, 9 ને 6 15, 15 નો 5 વધી 1, 1 ને 1 2, 2 ને 5 7, 7 ને 1 8 ને 1 9 એટલે a + b + 95 બરાબર 165. તો a + b કેટલા મળે છે? 165 માંથી 95 જશે. તો 165 માંથી 95 જાય તો કેટલા વધે છે મિત્રો? અહીંયા 70 વધે છે. મિત્રો અહીંયા ખાસ ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા 165 છે ને અહીંયા 95. જો 100 હોત તો કેટલા વધત? 100 હોત તો અહીંયા જો 100 હોત તો કેટલા વધત મિત્રો? અહીંયા 65 છે, અહીંયા 100 હોત તો 65 વધત, અહીંયા 95 છે એટલે કેટલા વધે છે મિત્રો? 70 વધે છે. તો a + b પણ તમને સરળતાથી મળી જાય છે. તો હવે આપણે આપણું જે સૂત્ર છે એ સૂત્રને આપણે મૂકીએ. તો બહુલક શોધવાનું સૂત્ર કે બહુલક z બરાબર l + f1 - f0 / 2f1 - f0 - f2 ગુણ્યા વર્ગ લંબાઈ એટલે કે h. તો આ સૂત્રનો ઉપયોગ કરીશું હવે. તો z બરાબર l. તો l કેટલો મળ્યો છે મિત્રો આપણને? તો l મળ્યો છે આપણને 32. તો અહીંયા મૂકીશું 32 વત્તા f1 - f0. f1 કેટલા છે મિત્રો? અહીંયા 53. તો અહીંયા f1 ની કિંમત છે 53. f0 આપણે જાણતા a છે. f0 નું મૂલ્ય કેટલું છે મિત્રો? a છે. તો અહીંયા 53 - a. 2f1 એટલે 2 ગુણ્યા 53 ઓછા f0. f0 કેટલો છે? ઓછા અહીંયા a મળે છે અને f2 કેટલો છે? b છે એટલે કે ઓછા b ગુણ્યા h કેટલો મળે છે મિત્રો? તો 9 મળ્યો છે. હવે z બહુલક આપેલો છે 34.5. તો એની કિંમત છે 34.5 બરાબર 32 વત્તા 53 ઓછા a. 53 અહીંયા 106. મિત્રો અહીંયા બંને ઓછા ઓછા છે એટલે એક ઓછા કોમન કાઢીએ આપણે તો કૌંસમાં રહેશે a + b. એનું ખાસ ધ્યાન રાખશો ગુણ્યા 9. સાદુરૂપ આપવામાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. હવે 34.5 માંથી જો આપણે 32 કાઢીશું તો બરાબર 53 ઓછા a ભાગ્યા 106 ઓછા a વત્તા b. મિત્રો અહીંયા ઓછાનું નિશાન છે એટલે આપણે અહીંયા કૌંસ મૂકવો ખાસ જરૂરી છે. તો આપણે કૌંસ પણ મૂકીશું. 34.5 માંથી 32 જશે તો કેટલા વધશે મિત્રો? 34.5 માંથી 32 જાય છે એટલે કે 2.5 બરાબર 53 ઓછા a / 106 ઓછા a + b. તો મિત્રો અહીંયા a + b આપણે મેળવી ચૂક્યા છે. કેટલા છે? 70. તો a + b ની જગ્યાએ કેટલા મૂકીશું? 70. તો 106 ઓછા 70 ગુણ્યા 9. મિત્રો એકદમ હવે સરળ થઈ ગયો છે. અહીંયા 2.5 બરાબર 53 ઓછા a. મિત્રો 106 માંથી 70 જાય છે એટલે કેટલા વધશે મિત્રો? 36. 106 છે એમાંથી 70 જાય છે. 100 માંથી 70 જાય તો 30 અને આ 6 છે એટલે 30 નો 6 36 ગુણ્યા 9. મિત્રો હવે એકદમ સરળ થઈ ગયો છે દાખલો. 2.5 હવે 9 ચોગું 36 તો 53 ઓછા a ભાગ્યા 4. હવે મિત્રો 2.5 ગુણ્યા 4 કરીએ તો કેટલા મળે છે મિત્રો? 2.5 ગુણ્યા 4 એટલે કે 10 મળે છે. અથવા ખ્યાલ ના આવે તો 2.5 ગુણ્યા 4 જો આ પોઈન્ટ કાઢી નાખીએ તો નીચે કેટલા આવશે મિત્રો? 10 આવશે. 25 ચોગું 100, 100 ભાગ્યા 10 એટલે કેટલા મળે છે મિત્રો? 10. તો એ મુજબ અહીંયા કેટલા મળે છે? 10 મળે છે. તો બરાબર 53 ઓછા a.
હવે એને આપણે ડાબી બાજુ લાવીએ છીએ અને 10 ને આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ તો એ બરાબર 53 માંથી 10 જાય છે મિત્રો તો કેટલા વધે છે 43 તો એની કિંમત મળે છે 43. હવે મિત્રો આ એની કિંમત છે એ આપણે a + b બરાબર 70 છે એમાં મૂકી દઈએ તો એની જગ્યાએ મૂકીશું 70 + b બરાબર એની જગ્યાએ મૂકી દઈશું 43 તો મિત્રો અહીંયા 43 + b બરાબર કેટલા છે મિત્રો 70 છે તો b બરાબર 70 - 43 તો b ની કિંમત 70 માંથી 43 જાય છે મિત્રો કેટલા વધશે 27. તો એ ખૂટતી આવૃત્તિઓ એટલે કે ખૂટતી આવૃત્તિઓ કેટલી મળી મિત્રો એની કિંમત મળી છે 43 અને b મળ્યા છે 27. તો મિત્રો અઘરો દાખલો છે હતો એ ખૂબ જ હવે સરળ થઈ ગયો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો થોડા પ્રયત્નો કરશો તો આ પ્રકારના દાખલા પણ આવડી જશે. મિત્રો અગાઉનો દાખલો હતો એ 5મો દાખલો હતો અને આ છે વાસ્તવમાં 6થો દાખલો છે તો એ બાબતનું ખાસ ધ્યાન રાખશો. મિત્રો અહીંયા અગાઉના દાખલામાં આપણે બહુલક શોધવાનો શીખી ગયા હતા. આ દાખલામાં મધ્યક શોધવાનો કયો છે તો ઘણી વખત મધ્યક શોધવાનો દાખલો પણ વિભાગ સી માં પૂછ્યો હોય તો આપણને આવડવો જોઈએ. હવે મધ્યક શોધવા માટેની મિત્રો 3 રીત છે. સીધી રીત, ધારેલા મધ્યકની રીતે અને પદ વિચલનની રીતે. અને એમાંથી તમને જે રીત વધારે ફાવતી હોય તો એ રીતનો ઉપયોગ કરી શકો છો. પદ વિચલનની રીતે આપણે મિત્રો બહુ સરળતાથી દાખલો ગણી શકતા હોઈએ છીએ. તો અહીંયા આપણે આ પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો અહીંયા વર્ગો આપેલા છે 100 થી 150, 150 થી 200 એટલે 50-50 ના વર્ગ આપેલા છે અને નીચે એની આવૃત્તિ આપેલી છે. તો મિત્રો અહીંયા જ્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે મિત્રો આપણને ખબર છે કે એમાં વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત પણ શોધવાની હોય છે, યુઆઈ અને એફઆઈ ની કિંમત મેળવવાની હોય છે અને જ્યારે મધ્યકના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાં કિંમતો મૂકવાની હોય છે. તો મિત્રો અહીંયા આપણે પહેલા આ જે વર્ગો આપ્યા છે ને એની સામે આવૃત્તિ આપેલી છે તો કુલ કેટલી આવૃત્તિ છે એ પણ જોઈ લઈએ. 4 ને 5 9, 9 + 12 એટલે 21 ને 2 23 ને 2 25 એટલે કે n કેટલો મળે છે મિત્રો 25 મળે છે. મિત્રો મધ્ય કિંમત જ્યારે શોધવાની હોય છે તો મધ્ય કિંમત કઈ રીતે શોધી શકાય છે? મધ્ય કિંમત એટલે કે બંને અધસીમા અને ઉર્ધ્વ સીમાનો આપણે સરવાળો કરીશું અને ભાગ્યા 2 એટલે 100 + 150 એટલે 250. 250 ભાગ્યા 2 એટલે કેટલા થશે મિત્રો 125. હવે મિત્રો આની અંદર જે વર્ગ લંબાઈ હોય છે, વર્ગ લંબાઈ કેટલી છે 100 થી 150 એટલે 50 ની વર્ગ લંબાઈ છે. એ વર્ગ લંબાઈ દરેકમાં ક્રમશઃ ઉમેરતા જવાનું છે જેથી આપણને દરેકની મધ્ય કિંમત મળે છે. અથવા તો દરેકમાં બંનેનો અધસીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2 કરશો તો પણ તમને મધ્ય કિંમત મળશે. 125 માં આપણે વર્ગ લંબાઈ 50 ઉમેરીએ છીએ તો કેટલી થાય છે મિત્રો 175. 175 માં 50 ઉમેરીએ છીએ તો કેટલી થાય છે 225. એમાં 50 ઉમેરીએ છીએ તો 275 અને એમાં જ્યારે 50 ઉમેરીએ છીએ ત્યારે 325 વર્ગ લંબાઈ ત્યારે મધ્ય કિંમત થાય છે. તો મિત્રો એ બાબતનું ખાસ ધ્યાન રાખશો. યુઆઈ એટલે શું છે? તો આ જે મધ્ય કિંમત xi છે એમાંથી આપણે જે મધ્યક ધારી લઈએ છીએ. હવે અહીંયા એની કિંમત ધારવી છે, ધારેલો મધ્યક એટલે ખાસ કરીને આપણે આ જે 1 2 3 4 અને 5 જે મધ્ય કિંમત મળી છે એમાં ખાસ કરીને જે વચ્ચેનું પદ છે એને આપણે એ ધારીએ જેથી દાખલામાં અને ગણતરીમાં સરળતા રહે. કોઈ પણ પદને તમે એ ધારી શકો છો પણ મિત્રો વચ્ચેના પદને એ તરીકે સ્વીકારશો તો ગણતરીમાં ખૂબ સરળતા રહેશે અને એફઆઈ નું મૂલ્ય ખૂબ નાનું મળશે કે જેથી આપણને દાખલો સરળ પડશે. એટલા માટે આપણે વચ્ચેની કિંમત છે એને એ તરીકે સ્વીકારી લઈએ છીએ. હવે યુઆઈ એટલે કે xi - a. આ xi ની જે કિંમત છે એ દરેક પદમાંથી a ની કિંમત બાદ કરવાની છે અને ભાગ્યા h એટલે કે તમારી વર્ગ લંબાઈ જે છે એ કરશો ત્યારે તમને અહીંયા યુઆઈ મળે છે. ચલો એક જોઈ લઈએ. 125 માંથી 225 જશે એટલે કેટલા મળશે મિત્રો -100. નાનામાંથી મોટા જાય છે. આ xi છે અને આ a છે એટલે 125 માંથી 225 જશે એટલે કે -100. -100 ભાગ્યા h એટલે વર્ગ લંબાઈ 50 છે. -100 ભાગ્યા 2 એટલે કેટલા આવે છે મિત્રો -2. 175 માંથી 225 જશે તો કેટલા આવે છે મિત્રો -50. -50 ભાગ્યા h એટલે કે 50 એટલે કેટલા આવશે મિત્રો -1. હવે 225 માંથી 225 જશે તો 0. હવે 275 માંથી 225 જાય છે એટલે કે મોટું મૂલ્ય છે એટલે કે 275 માંથી 225 જશે એટલે 50. 50 ભાગ્યા h 50 છે એટલે કેટલા મળશે 1. હવે 325 માંથી મિત્રો 225 જશે એટલે કેટલા 100. 100 ભાગ્યા 2 50 એટલે કેટલા મળે છે મિત્રો 100 ભાગ્યા 50 એટલે કે 2. તો આપણને શું મળે છે આ યુઆઈ. હવે એફઆઈ કરવો છે મિત્રો તો એફઆઈ એટલે કે આપણી જે આવૃત્તિ છે એનો યુઆઈ સાથે ગુણાકાર કરવો છે મિત્રો. તો 4 દુ 8
હવે આ ગુણાકાર બહુ સરળ છે મિત્રો, કે દરેક વિદ્યાર્થી મિત્રોને સરળતાથી આવડી શકે છે. 5 એકા 5 એટલે કે -5, માઇનસનું ચિહ્ન છે એટલે 12 નો 0 સાથેનો ગુણાકાર એટલે 0, 2 નો 1 સાથેનો ગુણાકાર એટલે કે 2 અને 2 નો 2 સાથેનો ગુણાકાર એટલે કે 4. તો અહીંયા સિગ્મા FIUI કેટલું મળે છે મિત્રો? અહીંયા 8 ને 5 13 છે એટલે કે -13 અને 4 ને 2 6 એટલે -13 માંથી 6 જાય છે તો 6 ને 7 13, તો અહીંયા મિત્રો કેટલા વધે છે? અહીંયા -7, કારણ કે 8 ને 5 13 માઇનસ છે, મોટી કિંમત છે, 4 ને 2 6 એ પ્લસ છે, એ નાની કિંમત છે, એટલે કેટલા મળે છે? FIUI -7 મળે છે. મિત્રો હવે આપણે આને જે મધ્યકનું સૂત્ર છે એમાં મૂકીએ તો મધ્યકને કયા સિમ્બોલ વડે દર્શાવે છે મિત્રો? તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા n એટલે કે આપણો n મૂકી શકો છો, અથવા તો સિગ્મા FI પણ મૂકી શકો છો, ગુણ્યા h. તો આ રીતે આપણને મધ્યક મળશે. તો મિત્રો એ કેટલો છે? તો એ છે 225 વત્તા સિગ્મા FIUI કેટલો છે મિત્રો? અહીંયા -7. સિગ્મા FI કેટલો મળ્યો છે આપણને? કુલ આવૃત્તિ 25 છે, ગુણ્યા h કેટલા છે મિત્રો? અહીંયા h એટલે કે વર્ગ લંબાઈ છે 50. ઓકે, અહીંયા 25 દુ 50. ચલો, તો x બાર બરાબર શું મળે છે? 225 વત્તા અહીંયા 25 દુ 50 એટલે -14 એટલે કે -14 એટલે કે 225 માંથી 14 જશે તો કેટલા વધશે મિત્રો? 211. તો મધ્યક કેટલો મળે છે મિત્રો? 211 મળે છે. મિત્રો આ રીતે સીધો મધ્યક શોધવાનું કહ્યું છે. ઘણી વખત આ રકમ ખૂબ મોટી હોય છે, પણ મિત્રો રકમથી ડરવાનું નથી, આપણે તો ખાસ વર્ગ અને આવૃત્તિને ધ્યાનમાં લેવાની છે. આ બંને વસ્તુ તમે મગજમાં રાખશો તો દાખલો એકદમ સરળ પડશે અને સરળતાથી શોધી શકાશે. આ ઉપરાંત મિત્રો મધ્યક તો મળી ગયો છે અને કેટલાક હોમવર્ક માટેના દાખલા આપેલા છે. બહુલકના દાખલા છે અને આ ત્રીજો દાખલો છે, એમાં આવૃત્તિ f શોધવાની છે. તો મિત્રો એ પણ દાખલાઓ તમે ઘરે પ્રેક્ટિસ કરશો તો તમને 100% આવડી જશે. તો અહીંયા આંકડાશાસ્ત્રના બધા જ દાખલા લગભગ આપણે ક્લિયર કરી દીધા છે. બોર્ડમાં પૂછાયેલા પણ દાખલા છે અને અન્ય જે IMP એક્ઝામ્પલ છે, જે આ બધા જ દાખલાઓ છે મિત્રો વિભાગ A, B, C અને D ના જે આવશે એ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ આ બધા જ દાખલા ઉપયોગી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલા ખાસ કરીને જોઈ જવા અને જાતે ગણી જોવા, કે જેથી કરીને તમને પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારનો લોસ જશે નહીં.